દિલ્હીમાં હવામાનનો મિજાજ બદલાયો. વસંત કુંજ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો. વસંત કુંજમાં સવારના આહલાદક વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી. દિલ્હી એનસીઆરમાં હવામાનનો મિજાજ બદલાયો. ધૂળની ડમરીઓ અને વાવાઝોડા સાથે વરસાદી છાંટા પડતા ભીષણ ગરમીથી મોટી રાહત તેમજ તેજ પવન અને ઝરમર વરસાદથી વાતાવરણ ખુશનુમા બન્યું. ઉનાળાની ગરમીના પગલે એએમસીનો નિર્ણય. સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયગાળામાં કરાયો વધારો. રાત્રિના 12 કલાક સુધી ખુલ્લા રહેશે પાર્ક. સોમવારથી નવા સમયનો નિયમ લાગુ કરાશે. 43 ડિગ્રી તાપમાનમાં અબોલ જીવોને નવજીવન. સુરેન્દ્રનગર વન વિભાગે રણમાં તૈયાર કર્યા કૃત્રિમ જળકુંડ. ટેન્કરો દ્વારા રણના ખૂણે ખૂણે પહોંચાડાઈ રહ્યું છે પાણી. તંત્રની તત્પરતાથી પ્રાણીઓને મળી રાહત. તમિલનાડુના થૂથુકુડીમાં પક્ષી પ્રેમીઓ માટે આનંદ સમાચાર. પ્રદૂષણ ઘટતા વેટલેન્ડ્સમાં મોટી સંખ્યામાં ઉતરી આવ્યા બતક. દરિયાકાંઠાના વિસ્તારોમાં બતકોના ઝુંડ આકર્ષણનું કેન્દ્ર બન્યા. રાજકોટમાં કોડરડ્રામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નિવેદન. કહ્યું 2027માં આરામ કરવાની વાત હતી. 2009થી સતત પ્રવાસ અને કામ કરી રહ્યો છું. મારા પરિવારમાંથી કોઈ મારી જગ્યા નહીં લે. દેશમાં 47 શહેરોમાં 19મો રોજગાર મેળો. પીએમ મોદીએ વર્ચ્યુઅલી વહેંચ્યા 51,000થી વધુ નિમણૂક પત્રો. પીએમએ કહ્યું ભારતના યુવાઓને નવો અવસર મળશે. 19મા રોજગાર મેળામાં અમદાવાદમાં 115 જેટલા યુવાનોને એનાયત કરાયા નિમણૂક પત્ર. રેલવે, પોસ્ટ, બેંક સહિત આ વિભાગમાં નિયુક્તિ કરાઈ. અત્યાર સુધી રોજગાર મેળા અંતર્ગત 11 લાખથી વધુ યુવાનોને એનાયત કરાયા નિમણૂક પત્ર. રાજ્યસભાની ચૂંટણીને લઈ મોટા સમાચાર. કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉભા રાખે. સંખ્યાબળ ઓછું હોવાથી ઉમેદવાર ઉભા નહીં રાખે. ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર. ગુજરાત અને દેશના રાજકારણને લઈ મહત્વના સમાચાર. ઓબીસી માટે અલગ મંત્રાલય બનાવવાની માંગ ઉઠી. ભાજપના સિનિયર નેતા હરિભાઈ ચૌધરીએ પીએમ મોદીને પત્ર લખ્યો. 146 જ્ઞાતિઓ માટે યોગ્ય રીતે બજેટ ન ફળવાયું હોવાનો પણ આક્ષેપ. મોરબીના હળવદમાં જાલમુરી વિતરણ કાર્યક્રમને લઈ વિવાદ. સામાજિક સંસ્થા દ્વારા કરાયું હતું કાર્યક્રમનું આયોજન. ભાજપ નેતાઓના પોસ્ટર સાથે સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટમાં કર્યો વિરોધ. પોસ્ટમાં લોકોએ કમેન્ટ કરી આકરો વિરોધ નોંધાવ્યો. અમદાવાદ જિલ્લા પંચાયતે પ્રથમ સામાન્ય સભા. સુરજીતસિંહ ગોહિલની પ્રમુખ તરીકે વરણી. પેટ્રોલ ડીઝલની સ્થિતિને ધ્યાનમાં લઈ નવનિયુક્ત પ્રમુખે અભિવાદન સમારોહ રદ કર્યો. ફોનથી શુભેચ્છા આપવા અપીલ કરી. આણંદ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ થયા બિનહરીફ જાહેર. પ્રમુખ પદે અશોક ઠાકોર તથા ઉપપ્રમુખ કુશાગી પટેલને પ્રાંત અધિકારીએ જાહેર કર્યા. આંકલાવ તાલુકા પંચાયતી સત્તા કોંગ્રેસના હાથમાં. પ્રમુખ પદે સોનલ પઢિયાર અને ઉપપ્રમુખ પદે કનુ ઠાકોરની વરણી. આંકલાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે 13 અને ભાજપે 7 ઉમેદવારનો થયો હતો વિજય. તારાપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિ. પ્રમુખ તરીકે કથાકાર નમન વ્યાસ અને ઉપપ્રમુખ તરીકે ઇન્દુબેન ચૌહાણની વરણી કરવામાં આવી. પાટણ તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની જાહેરાત. કુલ 20 બેઠકોમાંથી 13 બેઠકો પર કોંગ્રેસે અને 7 બેઠકો પર ભાજપે મેળવી હતી જીત. પ્રમુખ પદે કોંગ્રેસના જીનલ પટેલ અને ઉપપ્રમુખ પદે મિત્તલ દેસાઈની વરણી. પાટણના સરસ્વતી તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા. પ્રમુખ પદ માટે ચિઠ્ઠી ઉછાળાઈ. ચિઠ્ઠીમાં ભાજપને મળી સરસ્વતી તાલુકા પંચાયતી સત્તા. પંચાયતના પ્રમુખ તરીકે ગીતાબેન રબારીની વરણી કરાઈ. બોરસદ તાલુકા પંચાયતમાં લહેરાયો ભગવો. પ્રમુખ ઉપપ્રમુખ પદો માટેના નામો બિનહરીફ જાહેર. પ્રમુખ પદે સોનલ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે દક્ષા ગોહિલની વરણી. અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક. પ્રમુખ તરીકે દક્ષાબેન છોડવડિયા અને ઉપપ્રમુખ તરીકે મહંત મહાવીર બાપુની વરણી કરવામાં આવી. જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક મળી. મહેસાણા જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ નિમણૂક. પ્રમુખ પદે નીતિન પટેલ ખરોડ અને ઉપપ્રમુખ પદે માનસિંહજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી. આ સાથે કારોબારી પદે હસમુખ ચૌધરી, દંડક પદે ભરત દેસાઈની વરણી કરવામાં આવી. વાવથરા જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી. પ્રમુખ તરીકે રત્નીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશ ચૌધરીની વરણી. ભાજપ પાસેથી સરકી કોડીનાર તાલુકા પંચાયત. 3 દાયકા પછી કોડીનાર તાલુકા પંચાયત પર કોંગ્રેસે કબજો કર્યો. અપક્ષ ઉમેદવારે કોંગ્રેસે આપ્યું સમર્થન. કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અનુપાબેન સોલંકીની વરણી. ઉપપ્રમુખ તરીકે હર્ષાબેન ગાધેની કોંગ્રેસે વરણી કરી.
ગીર સોમનાથમાં તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ. ભાજપે તાલાલા તાલુકા પંચાયત કબજે કરી. ભાજપના વિમલભાઈ વાડોદરિયા બન્યા પ્રમુખ. ઉપપ્રમુખ તરીકે દેવીબેન ઉકાભાઈ ચાંડેરાની વરણી. અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની યોજાઈ ચૂંટણી. પ્રમુખ તરીકે ચોઈલા બેઠકના ઉમેદવાર મયુર પટેલ બહુમતીથી ચૂંટાયા. ઉપપ્રમુખ તરીકે વડાગામ બેઠકના સભ્ય રાજની પટેલની વરણી. કારોબારી અધ્યક્ષ તરીકે લીંભોઈ બેઠકના ભીખુસિંહ પરમાર ચૂંટાયા. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપે સત્તા મેળવી. કોંગ્રેસો ગઠગણાતી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિ. પ્રમુખ પદે વસંત પુરોહિત અને ઉપપ્રમુખ પદે બબીબેન ચૌધરીની વરણી કરવામાં આવી. ખેડા જિલ્લાના નવરચિત ફાગવી તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા કબજે કરી. પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારોની બિનહરીફ વરણી કરવામાં આવી. પ્રમુખ તરીકે પ્રિયંકાબેન વાઘેલા અને ઉપપ્રમુખ પદે કલ્પના રાઠોડની બિનહરીફ વરણી. જીઆરડીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ગોવિંદ વસાવા બન્યા નાંદોદ તાલુકા પંચાયતના નાથ. ભાજપે સામાન્ય પરિવારના જીઆરડી જવાનને સોંપી નાંદોદની કમાન. તાલુકા પંચાયતમાં ગોવિંદ વસાવા પ્રમુખ તરીકે ચૂંટાયા. દાહોદ જિલ્લા પંચાયતની નવા હોદ્દેદારોની કરવામાં આવી નિમણૂક. પ્રમુખ પદે ગમાબેન મોહનિયા અને ઉપપ્રમુખ પદે વિજયસિંહ અમલીયારની નિયુક્તિ કરવામાં આવી. કારોબારી ચેરમેન તરીકે સંગીતા પટેલ અને પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર સંગાડાની વરણી. છોટાઉદેપુર જિલ્લાની કદવાલ તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા. ભાજપના 8 અને આપના 8 ઉમેદવારોની જીત થતા ટાઈ પડી. આપના જીતેલા ઉમેદવાર શંકર બારિયા ગેરહાજર રહ્યા. ભાજપના ઉમેદવાર હાજર રહેતા ભાજપના પ્રમુખની વરણી. ભાજપે પ્રમુખ તરીકે રેખાબેન બારિયાની નિમણૂક કરી. નસવાડી તાલુકા પંચાયતમાં ભાજપનું રાજ. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપને 13 અને આપને 9 મતો મળતા મેળવી સત્તા. પ્રમુખ તરીકે વિનુભાઈ ભીલ અને ઉપપ્રમુખ તરીકે સુભાષ રાઠવાની વરણી કરવામાં આવી. ડાંગ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી. પ્રમુખ પદે રાજેશ ગામિત અને ઉપપ્રમુખ પદે ઉષાબેન પટેલની નિમણૂક કરવામાં આવી. નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી. તાપીની વ્યારા અને ઉકાઈ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી. વ્યારા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે વૃક્ષાબેન ગામિત અને ઉપપ્રમુખ તરીકે ધર્મેશ ચૌધરીની વરણી. ઉકાઈ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના હિનાબેન પ્રમુખ અને આપના સભ્ય ભાવનાબેન રામરાજે ઉપપ્રમુખ તરીકે વરણી. હોદ્દેદારોની ચૂંટણી માટે આવતા સભ્યોને પોલીસે ગેરકાયદેસર રીતે અટકાવ્યા હોવાના ડોક્ટર તુષાર ચૌધરીના આક્ષેપ છે. કહ્યું, કોંગ્રેસ પક્ષના પ્રમુખ ઉપપ્રમુખ ન બને તે માટે પોલીસે તેમના સભ્યોને ખોટી રીતે અટકાવી. મતદાન માટે મોડા પહોંચે તે માટે ખોટી રીતે તપાસ કરી પરેશાન કરાયા. ઊંઝામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી. વરિયાળીમાં ભેળસેળના મોટા રેકેટો પર પર્દાફાશ. ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા અંદાજે 3.30 લાખની કિંમતનો વરિયાળીનો જથ્થો સીઝ કરાયો. લાયસન્સ વગર જ ગેરકાયદે રીતે ચાલતી હતી ફેક્ટરી. ભાવનગરમાં આરોગ્ય વિભાગની કામગીરી રંગ લાવી. ગત વર્ષ કરતા ઝાડા ઉલટીના કેસમાં 700નો નોંધપાત્ર ઘટાડો. સર્વેલન્સ ટીમો દ્વારા ઘરે ઘરે જઈ જનજાગૃતિ અને 17,000થી વધુ ORS પેકેટનું વિતરણ કરાયું. જાહેર સ્થળોએ ORS પાણીના જગ મુકાયા. 24 મેના રોજ નવી દિલ્હીમાં લાલ કિલ્લા પર આદિવાસી સભાની ભવ્ય રેલી યોજાશે. ચલો દિલ્હીના નારા સાથે સમગ્ર ભારતમાંથી આદિવાસીઓ દિલ્હી ખાતે એકત્રિત થશે. આદિવાસી સભાની પરંપરા, રીત રિવાજ અને પૂજા પદ્ધતિ બચાવવા રેલીનું આયોજન. દક્ષિણ ગુજરાતમાંથી 5,000થી વધુ આદિવાસીઓ ટ્રેન મારફતે દિલ્હી જવા રવાના. નવસારીથી દોડી સ્પેશિયલ ટ્રેન. ધર્માંતરણ કરનાર લોકોને ડી-લિસ્ટિંગ કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીને આપશે આવેદનપત્ર. વસ્તી ગણતરીને લઈ ઓબીસી સમાજની અલગ ગણતરી માટે વિશ્વ કોળી ઠાકોર સમાજ મહાસંઘની ઉગ્ર માંગ. વસ્તી ગણતરીના ફોર્મમાં ઓબીસી માટે અલગ કોલમ ઉમેરવા કેન્દ્ર સરકારને આવેદનપત્ર આપ્યું. સામાજિક, આર્થિક અને જાતિ આધારિત ગણતરી કરવા સેશન્સ કમિશનરને રજૂઆત. નસવાડીના છોટી ઉંમર ગામમાં લોકો પાણી માટે તરસ્યા. ગામમાં નળ તો નંખાયા પણ પાણીનું એક ટીપું ન આવ્યું. 200થી વધુ લોકો વહેરી અને કૂવાના સહારે પીવાના પાણી માટે મહિલાઓ કિલોમીટર દૂર પગપાળા જવા મજબૂર. પશુઓની હાલત કફોડી. છોટી ઉંમર ગામના પટોલી ફળિયામાં વિકાસ દાવા પોકળ. બોર અને હેડપંપના તળ નીચે ગયા છે. પશુપાલકો મૂંગા પશુઓને છૂટા મૂકવા મજબૂર. ગ્રામજનોની વારંવારની રજૂઆત છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ ગામની મુલાકાત લેવાની તસ્દી ન લીધી. ડીઝલની અછતને લઈ કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન. ડીઝલને લઈ અગરિયાઓને થતી તકલીફો અંગે કરી વાત. કહ્યું, ડીઝલ વગર મીઠું પકવવાની પ્રક્રિયા અને ટ્રાન્સપોર્ટેશન ઠપ. નુકસાનનું વળતર ચૂકવવા કરી માંગ. જૂનાગઢમાં ડીઝલની અછત અને કેસર કેરીની આવકમાં મોટો ઘટાડો. વાહનો ન મળતા ખેડૂતોએ
કેરી ઉતારવાનું ઘટાડ્યું, બગીચાઓમાં જ કેસર બગડી જવાનો ખેડૂતોમાં ડર. માર્કેટિંગ યાર્ડમાં રોજના 40,000 બોક્સની સામે માત્ર 10 થી 15,000 બોક્સની આવક. કેસરના સિઝનલ વેપારીઓને મોટો ફટકો, કેરીની આવક પણ ઘટી અને ભાવ પણ તૂટ્યા. 1500માં વેચાતું બોક્સ હવે 600માં વેચાયું. માર્કેટિંગ યાર્ડમાં વેપાર ઠપ થવાના આરે, ખેડૂતો વેપારીઓમાં ચિંતાનો માહોલ. સુરતમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈ લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં 100%થી વધુનો ઉછાળો. એપ્રિલ 2025માં કુલ 987 ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી સામે એપ્રિલ 2026માં આંકડો વધીને 2011 સુધી પહોંચ્યો. દેશમાં ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ચીંકાયો. પેટ્રોલમાં 86 પૈસા અને ડીઝલમાં 94 પૈસાનો વધારો. પેટ્રોલનો નવો ભાવ 99.07 અને ડીઝલમાં 94.99 પહોંચ્યું. પેટ્રોલના આસમાને આમતા ભાવથી જનતા પરેશાન. પેટ્રોલના ભાવે બજેટ ખોરવ્યું. રાજકોટમાં નોકરિયાત મહિલાઓએ શરૂ કર્યું બાઇક શેરિંગ. કહ્યું બચત તો દૂર, હવે રોજનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ. નારી શક્તિ બાઇક શેરિંગ કરી બચાવી રહી છે પૈસા. નસવાડીમાં ડીઝલ માટે ખેડૂતો લાઇનોમાં ઉભા રહેવા મજબૂર. 5 કલાક રાહ પછી આપવામાં આવે છે 2000નું ડીઝલ. તાલુકામાં માત્ર 2 પેટ્રોલ પંપ ઉપર જ ડીઝલ મળતા હાલાકી. પેટ્રોલ ડીઝલની અછત પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની સ્પષ્ટતા. કહ્યું ખોટું પેનિક ઉભું કરવાની જરૂર નથી. ભારત દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર. ઈરાન અમેરિકા તણાવ વચ્ચે હોર્મુઝ ખાડીમાં વિશ્વનું 40% તેલ ફસાયું. રાજકોટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પત્રકાર પરિષદ. રોજગાર અને વૈશ્વિક કટોકટી પર આપ્યું નિવેદન. કહ્યું દેશમાં 3 કરોડ રોજગાર સર્જન માટે યોજના કાર્યરત. રાજકોટમાં પણ ઊભી થશે અનેક તકો. અમદાવાદ પશ્ચિમ વિસ્તારના નાગરિકો માટે રાહત સમાચાર. એએમસી દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મકરબા બ્રિજ કામગીરીને વધુ ગતિ આપવામાં આવી. મકરબા બ્રિજ પર રેલવે બ્લોક દરમિયાન 12 સ્ટીલ ગર્ડર લોન્ચિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ. ગોધરા રેલવે સ્ટેશને મળ્યું નવું નજરાણું. રેલવે સ્ટેશન પર લિફ્ટ અને પાર્કિંગ સાથેનું નવું ગેટ શરૂ. દિવ્યાંગો માટે ખાસ શૌચાલય અને આધુનિક ભવન તૈયાર. મુસાફરોમાં ખુશીનો માહોલ. વડોદરાના માંજલપુરમાં મહિલા ગેંગનો તરખાટ. ફિલ્મી ટ્રવે એક સાથે 3 દુકાનમાં કરી ચોરી. લોકોની નજરથી બચવા ચાદરનો ઉપયોગ. ચોરી કરવાની નવી તરકીબ સીસીટીવીમાં કેદ. મહિલા ટોળકીના તરખાટથી ફફડાટ. પંચમહાલ હાલોલમાં અરાદ રોડ વિસ્તારમાં ચોરીની ઘટના. નારાયણ રેસીડેન્સીમાં મધરાત્રે તસ્કરોએ બારીના સળિયા કાપી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત 9 લાખ રૂપિયાની ચોરી કરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.